એવા આવીને ભવ ભવના મેળા ભાગશે. અરે જમણદારીના જે પેલા પુષ્પ આપ્યા બાળકનો જન્મ થાય એમના નામ રૂડા વિરમદેવ રાખજો ભક્તરાજ. હા પ્રભુ. તો પછી આપે મને અમરડાલીનું બીજું પુષ્પ આપ્યું એમને પારણે પડાડી બીજા બાળકનો જન્મ થાય એમનું નામ શું રાખું પ્રભુ? એ રાખો રાખો રામાદેવ નામ ઓજી એ રાખો રાખો રામાદેવ નામ એવા આવીને ઓલા ભેરવાને પડાર સુરે. રાખો રાખો રામાદેવ નામ ઓજી રે રાખો રાખો રામાદેવ નામ એવા આવીને ભૂમિનો ભાર ઉતારજો. અરે ભક્તરાજ જમણદારીના જે બીજા પુષ્પ આપ્યા એ બાળકનો જન્મ થાય એમના નામ રૂડા રામદેવ રાખજો ભક્તરાજ. હા પ્રભુ. તો પછી આપ આવશો એની કઈક સાલ માસ ને તિથિ તો હોય ને પ્રભુ? સાંભળો ભક્તરાજ. એ સાલ આપું 1461 દો. એ સાલ આપું 1461 દો. એ જુઓ ભાદરવા દસમા કરી બદરાતની. એ જુઓ ભાદરવા દસમા કરી બદરાતની. અરે આજે ભાદરવા દસમ કરી મધરાતડી અમે પોતે તમારા આંગણે પધારશું ભક્તરાજ. હા પ્રભુ. આપે મને સાલ માસ ને તિથિ તો આપી પણ આપ મારા રંગમેલમાં પધારશો મને ખબર કેમ પડશે પ્રભુ? એની કઈક નિશાની તો હોય ને? એ નિશાની આપું કુમ કુમ પગલી બાંધો. એ નિશાની આપું કુમ કુમ પગલી બાંધો. એવા આવીને યુગળતા દૂધડા ઉતારશો. એ જુઓ સુનેથી યુગળતા દૂધડા ઉતારશો. અરે ભક્તરાજ તમારા રંગમેલની અંદર કુમકુમની 5 પગલી ભળે આવીને ઉકળતા દૂધડા ઉતારે તો માનજો કે દ્વારકાનો નાથ પોતે પધાર્યો ભક્તરાજ. હજી પણ મનની અંદર કોઈ સંકોચ હોય તો વિના સંકોચે કહો ભક્તરાજ. હા પ્રભુ. તો જગત એમ વાતો કરે છે કે ગોકુળ મથુરાની અંદર તમે 1600 ગોપીઓ સાથે રાસલીલા રમ્યા પ્રભુ. એ રાસલીલાના મને દર્શન કરાવો પ્રભુ. અરે ભક્તરાજ વ્રજમાં જઈને વિહાર કરો જરૂર તમને મારી રાસલીલા દર્શન થશે. ભલે પ્રભુ. હરે આજ મારા ભક્તરાજને વચન આપી છે કહો પણ હજી આ વાતની જાણ મારાથી મોટા એટલે કે હળધારી બળદેવને ખબર પણ નથી. તો લાવ કોઈ ખબર નતું મોટા ભાઈ હળધારી બળદેવને વચને બાંધો તો જ કૃષ્ણ. એ જીયાજ કાનૂનો બોલાવે વીરા મારા આવો ને. એ આવો વીરા સોનાલા માધીર કાનૂનો એ બોલાવે વીરા મારા આવો. એ જી આજ કાનૂનો
કનૈયા હે લાડીનો વેવલો ભગત તારો છે કનૈયા અને ભગત કેને કહેવાય કનૈયા કે ભક્તિ કરી જાણે ને એને ભગત કહેવાય કનૈયા આ લેલાટે પાટા બાંધ્યા છે અને રુધિરની ધાર પણ વહી રહી છે એને ભગત નો કહેવાય કનૈયા એને દુશ્મન કહેવાય કનૈયા માટે મોટા ભાઈને સોંપી દે કનૈયા અરે હા વીરા, આજ તમે જેને દુશ્મન સમજી રહ્યા છો એ જ મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે વીરા. આજ જેનો ભાઈ હઠારી બળદેવ હોય એમનો આ ત્રિલોકની અંદર દુશ્મન તો કોણ હોય વીરા? પણ હજી કહું છું એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે જે હું તમને કદાપી નહીં સોંપું. અરે નહીં નહીં કનૈયા હજી કહું છું કનૈયા કે મારી વાત માની જા કનૈયા એમાં તારી ભલાઈ છે કનૈયા અરે વીરા, એ વાત તો કદાપી ન બને, કારણ કે એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે જે હું તમને કદાપી નહીં સોંપું. અરે કનૈયા જો મારા દુશ્મને તું નો સોંપને કનૈયા તો તારે મારો માર પણ સહન કરવો પડશે કનૈયા અરે હા વીરા, આજ ભક્તો માટે ઘણા માર સહન કર્યા, આજ તમારો માર સહન કરવો એ પણ મને મંજૂર છે. એ તો હું તમને કદાપી નહીં સોંપું. હે ધીક 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 ગના ધીકરે કરો કાળિયાના બે ભાગ સુધારે કરું અરે વીરા, હે માતા લાજે તારા પિતા લાજે તિથિ લાજે તારો હળધારી ખાય હે ગોકુળ લાજે તારું મથુરા લાજે તિથિ લાજે તારું યાદવ અરે વીરા, હે ધીક 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 ગના ધીકરે કરો કાળિયાના બે ભાગ સુધારે કરું નહીં વીરા, હે કનૈયા હજી કહું છું કનૈયા કે મારી વાત માની જા કનૈયા એમાં તારી ભલાઈ છે કનૈયા અરે વીરા, રહી વાત દુશ્મનની તો એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે, અને રહી વાત માત પિતાને લાજવાની વીરા, તો આજે કનૈયો એવું કામ કરે નહીં કે જેથી કરી આજે માત પિતા અને મોટા ભાઈ હરદારી બળદેવને લાજવું પડે વીરા. પણ હજી કહું છું એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે જે હું તમને કદાપી નહીં સોંપું. અરે કનૈયા તો તને પણ હજી કહું છું કનૈયા કે મને તે ક્રોધિત કરીમાં કનૈયા ને મારા દુશ્મને તું સોંપી દે કનૈયા અરે વીરા, આજ તમે તે જે બોલી રહ્યા છો એ તમારા અંદર રહેલા બળનું અભિમાન છે કે આજ મારા લાડીલા ને પ્રેમીલા ભક્તને આજ તમે દુશ્મન સમજો છો, એ વાત તો કદાપી નહીં બને. હે બળદેવ બળિયો કહેવાય બળદેવ હળધારી કહેવાય અરે સડવું મારીએ હે જનવસો નવણું નદી વેતી રે કરું અરે વીરા, હે જનવસો નવણું નદી વેતી રે કરું હે બળદેવ બળિયો કહેવાય બળદેવ હળધારી કહેવાય અરે સડવું મારા હાથથી રે કૃષ્ણ કનૈયો કહેવાય, કૃષ્ણ માયાવી કહેવાય, મધુરી બોલી રે વીરા બહુ ખસી રે. રે 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 કનૈયા એ દુસો નવાણું નદી સુધી રે કરું, અરે નહીં નહીં કનૈયા હે વાજર દાબીને મને કનૈયા દુસો નવાણું નદી સુધી રે કરું. કૃષ્ણ કનૈયો કહેવાય, કૃષ્ણ માયાવી કહેવાય, મધુરી બોલી રે વીરા બહુ ખસી રે. હે બળદેવ બળિયો કહેવાય બળદેવ હળધારી કહેવાય અરે સડવું મારા હાથથી રે હે જે સાધુને સૂર્ય રે વિલા ભેગા રે કરું અરે વીરા, હે જે સાધુને સૂર્ય રે વિલા ભેગા રે કરું હે બળદેવ બળિયો કહેવાય બળદેવ હળધારી કહેવાય અરે સડવું મારા હાથથી રે કૃષ્ણ કનૈયો કહેવાય, કૃષ્ણ માયાવી કહેવાય, મધુરી બોલી રે વીરા બહુ ખસી રે. અરે નહીં નહીં કનૈયા એ તમને સૂર્ય રે વીરા જુદારે કરું, રે નહીં નહીં કનૈયા હે વાજર દાબીને મને કનૈયા તમને સૂર્ય રે વીરા જુદારે કરું. કૃષ્ણ કનૈયો કહેવાય, કૃષ્ણ માયાવી કહેવાય, કૃષ્ણ કપાતી કહેવાય, મધુરી બોલી રે વીરા બહુ ખસી રે. બળદેવ બળિયો કહેવાય બળદેવ હળધારી કહેવાય અરે સડવું મારા હાથથી રે હે જે આકાશ બદાલ પૃથ્વી ભેગા રે કરું અરે વીરા, હે જે આકાશ બદાલ પૃથ્વી ભેગા રે કરું
કરો એ જ બોલી થકી અમારો સાથ કરો કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ કપાટી કહેવાય એ મથુરી મોલી રા વીરા બોક રે હે ને કનિયા હજી કો છું કનિયા કે વાત માની જા નહીં વીરા હે બળિયો કહેવાય બંદે વરધારી કહેવાય અરે સડાવું મારા હાથ ધીરે હે જે હરે મારીને મોલે સમુદ્ર ફેંકું અરે નહીં વીરા હે જે હરે મારીને મોલે સમુદ્ર ફેંકું હે બળિયો કહેવાય બંદે વરધારી કહેવાય અરે સડાવું મારા હાથ ધીરે કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય એ મથુરી મોલી રા વીરા બોક રે એ જ બોલી થકી રે હર સાથ કરું હે ને કનિયા એ જ મથુરી મોલી હર સાથ કરું કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ કપાટી કહેવાય એ મથુરી મોલી રા વીરા હાથ મારે હે કનિયા આજની હારજીતની રમતની અંદર અત્યારે જીત થઈ છે કનિયા ને આજ મોટા ભાઈની હાર થઈ છે માટે સોના દ્વારકાની અંદર અત્યારે મને બોલાવવાનું કારણ શું છે કનિયા અરે વીરા આમાં ક્યાં કોઈ હાર છે જેવી વાત હતી વીરા અને માય આજ ભાઈઓની હૃદયે તમે મારાથી મોટા છો અરે વીરા આજની રમતની અંદર તમારી જીત અને મારી હાર છે અરે નહીં નહીં કનિયા આજે મોટા ભાઈ તમને જીત આપે છે કનિયા માટે સોના દ્વારકાની અંદર અત્યારે મને બોલાવવાનું કારણ શું છે કનિયા અરે વીરા જાજ તમે એમ કહેતા હોય કે આજની રમતની અંદર તમારી હાર અને મારી જીત છે વીરા તમારે તો તમારા જમણા હાથમાં એક વચન જ હોય છે અરે નહીં નહીં કનિયા ભાઈ ભાઈમાં વાત હોય કનિયા વસને કદાપી ના આપવાના હોય તો કહો ને વીરા કે આજની રમતની અંદર તમારી જીત અને મારી હાર છે અરે નહીં નહીં કનિયા મોટા ભાઈ એકવાર જીત આપી દીધી છે કનિયા માટે હું તને વસન તો આપું કનિયા પણ વસન ની અંદર તારે જે માગવા જેવું હોય ને તે માગજે કનિયા અરે વીરા જો આજે તમે અધોધનું વચન આપતા હોય ને વીરા તો સાંભળો વીરા કે કોઈ આપણો દુશ્મન નહીં વીરા પણ મારો લાડીલો ને પ્રેમીલો ભક્તો પોકણગઢની ધરતીનો રાજા અજમલ આજે મારા દ્વાર સુધી આવ્યો હતો વીરા ના જ હું એમને અધોધનું વચન આપી ચૂક્યો છું અને આજે દીધેલા વચન પ્રમાણે તમારે અને મારે તેમને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો અરે નહીં નહીં કનિયા હે વાત કદાપી નહીં બને કનિયા મેં તને વચન આપ્યું ત્યારે જ કીધું તું કનિયા કે વસન ની અંદર તારે જે માગવા જેવું હોય ને તે માગજે કનિયા અરે વીરા તો કહો ને કે આજ મારી વાત ગયા ને મોટા ભાઈ હરતારી બળદેવના વચન ગયા વીરા હે આજ કુવામાં ઉતારી વીરા મારે વરત વાઢા કે જી આજ કુવામાં ઉતારી વરત વીરા નથી એ વાડા હે વચને બાંધા મોટા ભાઈ કુવામાં એ ઉતારી વીરા મારે વરત વાઢા એ વચન દીધા ધમણે હાથ કુવામાં એ ઉતારી વરત નથી રે વાડા હે દી આજ પિતા રે વસુ
અરે વીરા આજ રાજા અજમલને આપેલા વચન પ્રમાણે આજે માત પિતા સોનાની દ્વારકા સર્વે છોડ્યું વીરા. તો ચાલો વીરા આજ રાજા અજમલને આપેલા વચન પ્રમાણે આજ 5 વર્ષના બાળ બની અને તેમને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરીએ વીરા. હે બનિયા બાતે વરસના બાળ લેવો મારે ગોકર્ણ ગઢ અવતાર. એ બનિયા 5 વર્ષના બાળ જાવું મારે અજમલને દરબાર. હે પિતા મારા અજમલજી કહેવાય બનિયા બાતે વરસના બાળ. એ જાવું મારે અજમલજીના બાળ મારે જાવું અજમલને દરબાર. હે માતા મારા હિનલ દેવ કહેવાય બનિયા બાતે વરસના બાળ. એ જાવું મારે મીનળદેના બાળ મારે જાવું અજમલને દરબાર. હે બેની મારી સગુણા કહેવાય બનિયા બાતે વરસના બાળ. એ જાવું મારે સગુણાના વીર વીરાયના બનવાને કામ. હે વીરો મારો કામદેવ કહેવાય બનિયા બાતે વરસના બાળ. એ વીરા મારા વીરમને કહેવાય મારે જાવું અજમલને દરબાર. હે મારે કરવો ભેરવનો રે સહાર બનિયા બાતે વરસના બાળ. ઉતારવા હોમી કેરો બાર મારે જાવું અજમલને દરબાર. હે કૃષ્ણ ને બળદેવે દરબાર મેલી દોડ દો. હે વાયાવીને યુવાર્યા વડલા હેઠો. હે વડલો રે વરસાયો સાસા મોહી રે. ધીર બને ભાઈ દરબાર મેલી દોડ દો. હે વાયાવીને યુવાર્યા ગયો ગામડે. હે વિમદરની બનિહારી તું સો મારી રેલ દો. હે બેની મારગડો બતાવો ગોકર્ણ શહેરનો. હે ઓદથી તે બને ભય દડવડ મેલી દોડ દો. હે વાયાવીને યુવાર્યા ગાયું ને ગોદ રે. હે વાગાયું ના ગોવાળ તું સો મારો વીર જો. હે વીરા મારગડો બતાવો ગોકર્ણ શહેરનો. હે વાદથી તે બને ભય દડવડ મેલી દોડ દો. હે વાયાવીને યુવાર્યા રાધાની ડેલીએ. હે વરદાન વરદાન તું સો મારો વીર જો. હે વીરા મારગડો બતાવો અજમલ ઓરડે. હે વાજાબો મારગડો ઘોડે હરમા જાય જો. જમલો રે માર ગલો અજમલ વોરડે. વીરા જમલો રે માર ગલો અજમલ વોરડે. અરે વીરા આજ રાજા અજમલને આપેલા વચન પ્રમાણે આપ તેમને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરો. ત્યાં હું મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને મળી અને તમારા પગલે ને પગલે આવું વીરા. હા કનિયા ગોકર્ણ ગઢે પાદર તારી રાહ જોઈને ઉભો છો કનિયા. ભલે વીરા. ये वनवगड़ा सारे हरदीर बाटी वनवगड़ा सारे रे. ये पाटड़िया बकरा सारे हरदीर बाटी पाटड़िया बकरा सारे रे. ये सेठानी बारे सारे हरदीर बाटी सेठानी बारे सारे रे. હાલી હાલીને હું થાય કોને મારા બકરા પણ થાય કાશ. સામે ઘટાદાર વૃક્ષ દેખાય ત્યાં મારા બકરાને ઘ્યામાં આવો. પરમ કૃપાળુ ઈશ્વર દ્વારિકાના નાથના ભજન કરી લાવેલા ભાત ખાઈ મારા બકરાને લઈ અહીંથી હું વેતો થાઉં. હરે
આજે વનવગડાની અંદર ચાલી ચાલીને થાક્યો, ભૂખ પણ ખૂબ લાગી છે. તો સામે બદલાય તો કોઈ ગોવાળ બેઠો હોય એવું દેખાય છે. તો ચાલ તેની પાસે જઈ અને કઈ ખાવાનો ટાઢો ટુકડો હોય તો ખાવાનું માંગુ. અરે ગોવાળ, અરે સાધુ મહાત્મા, અરજી વાટીના વનવકડાની અંદર શું કામ પડ્યા મહાત્મા? અરે ગોળ ભાઈ, આજે વનવગડાની અંદર ચાલી ચાલીને થાક્યો છું, ભૂખ પણ ખૂબ લાગી છે. મને તમારી પાસે કઈ ખાવાનો ટાઢો ટુકડો હોય તો મને ખાવાનું આપો ગોળ ભાઈ. અરે સાધુ મહાત્મા, મારી પાસે ખાવાનું નથી, જીદ છોડી દો ને તમારા રસ્તે ચાલતા થાઓ. અરે ગોળ ભાઈ, તો થોડું તમારા બકરાનું મને દૂધ પાવ ગોળ ભાઈ. અરે સાધુ મહાત્મા, વર્ષોથી મારા પાઠડિયા બકરા સરાવું છું, એ કોઈ બકરું દૂધડું નથી, તો હું દૂધડા ક્યાંથી પાઉં મહાત્મા? અરે ગોળ ભાઈ, સામે બદલાયાથી જે બકરી બેઠી એમના જમણા આચરની અંદર મને દૂધ દેખાય છે ગોળ ભાઈ. તમે જઈને એકવાર તપાસ તો કરી જુઓ ગોળ ભાઈ. ભલે સાધુ મહાત્મા. ये पाठड़िया दो वालो हरजी रे बटी पाठड़िया दो वालो रे ये पाठड़िया दो वालो हरजी रे बटी पाठड़िया दो वालो रे ये शेरगाम धोवे हरजी रे बटी शेरगाम धोवे સાધુ મહાત્મા, અરજી પાટી તમને દૂધડા ભાઈ. લે ગોવાળ, થોડું દૂધ તું પણ પી. અરે ગોવાળ, આજે તે મને દૂધ તો પાયું, પણ હજી મને ખૂબ તરસ લાગી છે ગોવાળ, અને થોડું મને પાણી પા ગોવાળ. અરે સાધુ મહાત્મા, સામે નદી દેખાય ત્યાંથી મારા બકરા હકાવી આવેલો હું મહાત્મા, પાણી નથી, જીદ છોડી દો ને તમારા રસ્તે ચાલતા થાવ મહાત્મા. અરે ગોળ ભાઈ, આવું જૂઠું શા માટે બોલો છો ગોળ ભાઈ? સામે જે નદી દેખાય ત્યાં જઈને વીરડો કાઢજો, જરૂર એમાં પાણી પણ હશે ગોળ ભાઈ, માટે એકવાર જઈને તપાસ તો કરો. ભલે સાધુ મહાત્મા. એ પાણી લા ભરવાયો હરજી રે બાટી પાણી લા ભરવાયો રે એ પાણી લા ભરવાયો હરજી રે બાટી પાણી લા ભરવાયો રે એ બેણુમાં વિરડો ગારે હરજી રે બાટી રેતી માં વિરડો ગારે રે એ કબોલે ને દબોલે બરે હરજી રે બાટી